ઓગાની વારતી હતી અટાણે વાર ખોર મૂક્યો હતી ખોર નો ખાધો હજી માંડીવ્યું નાખ્યું તું તે નો ખાધું અટાણ ગોળ વાળું પાણી પીવરાવતી હતી નો પીધું નહીં સાહ વેલા નાખવાનું એક બીજું કારણ છે મોટું કારણ છે લાકડું હાથી ત્યાં સુધી લોક ટૂંકમાં પ્રોફેશનલ ભાષામાં લોક પોપિયા એ છૂતો હાલે તારી વિધિ કરવાની છે હાલો ફાઇનલી બાટલો છડી હાલો ક્યાં હજી નાકમાં મારું કે કુસડીમાં માણા જીવો થઈ જાય જો અહીંયા હે ને તોરણું લટકી છે ફોટા મોકલતી હોય ને પછી અહીંયા રેવા દે હાઈજી ઉતાર લે એ રેવા દે મારતી ને એકવાર હું હે ને કાલે હે 10 વાગે ભણવા ગઈ ને તો સાહેબ કે પધારો મેરાવે ને તમારું સ્વાગત છે રામ રામ સીતારામ બધાય નહીં તો શરૂઆત આપણી મકાઈ વાઢવાની સારી વાઢવાથી સાહેબ લોગની હાલો અહીંયા પાથરા પાડે નાખી છે સીતારામ બધાયની ગુડ મોર્નિંગ કેમ છો મજામાં ને પૂછ્યું કોણ ખુશી છે ને આમાં બહુ આવે પડ્યો મકાઈ વઢાઈ ગઈ હા સારી વાઢવાઈ ને જ ગયા વાઢવાની છે બરાબર ને ગરમી લાગી કાલો ને બધાને લાગે ગઈ ગોરું આખે આખું સુકાઈ ગયું એ થાય કે કઈ છે જ ઓલી ટીનું ની વિધિ કરવાની છે હા એ પણ છે ને ડોક્ટર આવે ને આગળ તો ફોન કર્યો તો કરી ઘડી ઓલા ગોલું મોલું વિધિ કરવાની ત્યાં ઓલી ગોલું મોલું ની મમ્મી ખબર છે બીમાર પડી હતી એનો વિડીયો આપણી બનાવ્યો હતો તો એ તો બિસાડી હાજી થઈને પાછી મરાઈ ગઈ શોર્ટમાં પણ એનું જે ગોલું મોલું છે ને ઓલું આ રોટલા ખાવા આવતું ને એ તો એ છે ને માંદું પડ્યું કાલુનું એટલે કાલે ફોન કર્યો હતો ને એટલે હું સવારના પોરમાં પૂગી જાય છે એટલે એની આ પાછો હું ફોન કરીને યાદ દેતા ને વેલેરો આવે તો એની બિસાડાની વિધિ થાય વાંધો તો કંઈ નહીં હોય પણ લૂ લાગે ગઈ હોય ઘણાને ઓલા કાંટા લૂ કેમ આવે ઓલા તડકા બહુ પડે ને ગલુડિયાઓની વધારે તકલીફ થાય કાંટા દુઃખની કે લારું પડે ને એટલે જોઈએ તો બાટલાની ઇન્જેક્શનની મારી એટલે નહીં વાંધો હવે થઈ જાય ને તીનું હા એની બસ એમ ઈ જ હતું ને તીનું છે ને તો એની ડૉક્ટર આવે તે ભેગા દેખાડેલી છે એની કાલોનું ખાધું નથી હા કાલે અમારે હાઈજી વાર સારું હતું ઓગાની વારતી હતી અટાણે વાર ખોર મૂક્યો હતી ખોર નો ખાધો હાઈજી માંડીવ્યું નાખ્યું તું તે નો ખાધું અટાણ ગોળ વાળું પાણી પીવરાવતી હતી નો પીધું બાકી ડૉક્ટર સાહેબને ફોન કરે આપણી જૂના જાણીતા લખુભાઈ ને બાપા અહીં છે ને અટાણમાં શાહ નાખવાનું કામ ચાલુ કરી દીધું કાલુનું ચાલુ કરી દીધું કાલે પાછો વિડીયો બનાવવાનું મને યાદ ન આવ્યું ને કપાસના શાહ નાખવાનું કામ ચાલુ કરી દીધું ખેતર તો તૈયાર પડ્યું તો ખેડાઈ ગયું કે મહિનો દોઢ મહિનો શાહ પડ્યા રહે ને તો વધારે લાગુ પડે થોડું ખુલ્લું ખેતર ખુલ્લા શાહ હોય સારું નહીં કે કંઈ કાં જારી કે જરૂર હોય ત્યારે શાહ નાખી એના કરતાં મહિનો દી અગાઉ નાખી દીધા હોય ને તો સારું નહીં કે ખાતર જેવું કામ કરે એટલે વાંથી ચાલુ કર્યું હોય ભાઈ સારી તો ઓલો થાંભલાની સીધમાંથી ત્યાં વાં સુધી નાખવાના હે શાહ એટલે આ હે ને 8ની જારીના શાહ નાખ્યા કપાસના ઓલું હજે હે ને 3-4 દી 5 દી પીડ્યું રહેવા દેવું ને પછી પાછી એમાં રાહ પાકવાની એમાં દાતા હતા હાકે નાખ્યા આડા ઊભા ઘઉં વારામાં અને અહીંયા ઓલી કામ કહેવાય ઓલી નીકળી ગઈ લાગે હમેલ નીકળે ગઈ કામ હમેલ ઓલો હોણ નથી નીકળ્યા કરે તે આ ઓલું નથી કંઈ લાકડાને બટીકું એવું કે આ હોલ જ નથી લાગતો હેતા ખરી પણ બધું છે હોણ ભાંગે પડ્યું હુણમાં કદાચ ખબર ન હોય તો હુણ છે ને ઓલું જે આડી આવે ને આમાં આ હોલ હોય ને હું હરવું ઓલું હોય લાકડું આથી ત્યાં સુધી લોક ટૂંકમાં પ્રોફેશનલ ભાષામાં લોક કોઈ લોક નથી લાગતો રિક્ષા એની હળરાટી બોલે હટાણમાં બીજો હવે અહીંયા શાહ એકમાં નાખી દે એટલે વાસો હું સીધા થાય હેડકા હાઈ ક્લાસ આમ કાંક આવું હોય ને હા આવી છે થોડોક લગાય લાગે નહીં શાહ વેલા નાખવાનું એક બીજું કારણ છે મોટું કારણ છે ઓરવવાનો વિચાર છે કપાસવાળું થોડોક જેટલું 5-7 વીઘા 8 વીઘા જેટલું છે ને ઓરવાય ને એટલું ઓરવે ને કપાસ વાવવો બીજો થોડોક વરસાદના પાણીનું બાકી બને ત્યાં સુધી ઓરવે ને આ શાહ ભીંજવવા પૂરતું હોય એટલે એટલું તો પાણી હોય કે ન વાંધો આવે શાહમાં તો પાણી ધોળ્યું જાય ને એમાં અમારે ત્યાં ખેતરું તાળા રહ્યા રેતીવાળા રહ્યા એટલે પાણી એટલું બધું લે નહીં કાંઈ ઘા પૂગી જાય
ને અહીંયા હતા માં હે ને હંજવારી ઘાટના રોવા મળે આપણે. હા બરાબર છે. ને અહીંયા સારી ખબર ને ખબર હે હમણાં પવન જ એવો હોય વિટોરિયો હરારાટી કરતો હજી તો ખેતર ખેડાનું ને ખેડા હે પછી તો બહુ આવી જતું. હા 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 એમાં કઈ નવાઈની વાત નથી. 9:30 વાગ્યા હતા ને રામહેન કો બાપાની સા દેવા ને મહેમાન આવ્યા હતા ને તે માગા બાજુમાં વાળી એના ભેગા બેહવા તે આશે ને સવારમાં અમારે થોડી દીકરીને કામ બધું પડ્યું હતું. માનોય નહોતું થયું ને મારોય નહોતું થયું. હું ત્યાં લીલાડો ખાલી વાઢ્યો હતો મેં ત્યાં પોતાને હંસવારી બધું બાકી હતું ઠામની. તે મહેમાન આવ્યા હતા ને તે ઘડીક બેઠી ને પછી મેં આગળ છે ને ફળાકો બોલાવી દીધો. અડધી કલાકમાં બધું કામ થઈ ગયું કમ્પ્લીટ. હંજવાળિયું ઠામ પોતા પાણીના ગોરા ભર્યા ને સા મૂક્યો. અમે તો બધે પીએ લીધો હતો. બાપાને દેવા જવાનું બાકી હતું. 9:30 થયાથી રામકો બાપાની સા દેવા ને બહે શેક બકાલાનું કરવાનું છે ને થોડાક લુગડા ધોવાના છે પછી નાવાનું છે. હજી કામ ઘણું બધું છે. તો મહેમાન હાટું સા કર્યો ને તાર મેં નહોતો પીધો એટલે મારે પીવાનો થાય છે સા. મારા હાટું થોડોક મેં રાખ્યો હલવાઈમાં. પોપિયા એ છૂતો હાલ હાલ તારી વિધિ કરવાની હાલ લે ન ઉપડે હમાઈ ઉપાડ નહીં પણ કઈ બહુ વાંધો ને તો જઈ હાલો ફાઇનલી ગોલું મોલુંનો કામ કહેવાય વિધિ કરવાનો ટાઈમ આવે ગો. શ્વાસ કઈ હમાતો કાલો સાંજની વાત હતી. ગામ તો ભૂહી જો નિમોનિયા તાવ તો કામ કરું ઓપરેશન કરવું તો એને પોપિયાને હીરે હુવરાવ દો કાપવો ના. કઈ વિઝિટમાં ગયો કે ઘેર જ હતો ને કઈ નાકમાંથી વા ઝરપતા નીકળતી શરદી છે કે કાવી છે નિમોનિયા થતો હા ઈ તો કા ઝરપતા નીકળતી મી તો હાઈજી બાંધેન રાખ્યું હું રામ કે હાઈજી આવે હાઈજી આવતો તો પાછો ભાઈ પંખો ચાલુ કીધો એટલે કુલર ચાલુ કીધો તો ઓહરીમ ન દે હેવા ન હોય ને કઈ તકલીફ જ કીજો ડોક્ટર સાહેબ આવ્યા. ના 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 દૂધ સિવાય કઈ ખાતો નથી બીજું દૂધ છે ને બંધ કરી દીધો તો કામ કાલું કઈ ખાતું નતું તો મેવાર પીવા અને ગાંઠીકનો પાક હોય છે દહીં હા દહીં નથી એક દૂધ જ ખવાય પીતો ગ્લાસ 1.5 ગ્લાસ હાજી 1.5 ગ્લાસ દૂધનો પીતો તો બાટલો છોડે છે. दूध तो हाजाव नहीं नड़े हो जाजू काई सर्दी जाजू એટલે કાઈ ની કાઈ ના જાજુ પીવરાવ તો માંદુ કતી પીવરાવ બે ગ્લાસ 3 ગ્લાસ અટાણે ઉનાળામાં તો સાસ ઠાવકી નકતી રોટલો ખાઈ ભાઈ હમણાં ના આવતો ની તી 2-3 દી થી આ રોટલો ન ખાધો હું સાસ પીવરાવતી તી સાસ પીએ જતો સંજય મારો હું આજે મારો મે તો કઈ ના દે માણસ હોય છે માણસ ના પાણી પાછું આવવું છે કે ફોર્મ થઈ જાય. હાલો ફાઇનલી બાટલો છડી હાલો ક્યાં ઇન્જેક્શન નાકમાં મારું કે પૂછડીમાં માણસ જીવો થઈ જાય લે લે ને બાહેથી હું કા મારે તો તું ઠીક છે પૂછડા માર દે યો મામણી કીક થાયો બિસાડો હલતોય ને
તો હે ને બાટલા 2 સળેગા ને 2 ઇન્જેક્શન દેવાના છે. ઇન્જેક્શન દેવાની વધારે નથી દેવાની. ના ના 2 તો ઘણા. તમે કેવો એટલે આપો. હાલો રેડી. એ હે ને કાલે પ્રમાણે દે એકાદો બાટલો કદાચ આવો હોય તો આવે. ભાગ્યા જીવો તો ઈ કાં બિસાડો હેતી ભાગે. આગળી તળે મૂકી દેવાય ખબર. એની પોઝિશન જ નથી ભાગે. કઈ હેસ એ દોલું મોલું ભાઈ એ ગોલું મોલું ભાઈ ગો એમાં પાણી ભરાનું લાગે ને. ફેફસામાં એને કપ ભરાવાનું. કપ ફૂલ થઈ ગયું. અલે જોઈ ન્યા એટલે પેટમાં દેખાય. હાલો ચાય પાણી આવી ગયા છે. કઈ નહીં એક દી ઇન્જેક્શન માર્યું ને એક દી કે હાથ સુધી બગાડ ન નીકળે. 5 વાગેગા કામ છે હટાણે 5 વાગેગા હટાણે ને આજ એટલો મસ્ત દીગો ને એની વાત જવા દો. એટલો બીઝી દીગો ત્યાં હે ને 5 મિનિટ અહીં કઈ વિચારવાનો ટાઈમ ને તેટલો બીજી દીગો એટલે સારું કહેવાય. બહુ મજા આવે. આવા નવા બીજી દી જાતા રહે એવા ભગવાનની પ્રાર્થના કરીએ આપણી. એટલા બીજી દિવસ હોય ને એટલું સારું શરીર માટે સારું રહે, મગજ માટે સારું રહે. કઈ આ નવું આપણે વિચાર કરીએ મગજમાં આપણે કાટ નો લાગે જાય. આર્થિક રીતે સારું રહે ને. બસ આપણે ગોલું મોલું હાજા કરવા જતા તડકા ધૂમિકારના ના 1-1.5 વાગે તે એટલે ઈમાનીમાં છે ને બીજી બપોરે ખાઈ ની પણ 5 મિનિટનો આ પોરો થઈ ગયો ને. તો જો કે બેઠા બેઠા જ કામ હતું પણ મગજ મારું બધું કામ હતું. સરસ ને જો મારા ચેનલમાં જ વિડીયો અપલોડ કર્યો નાથી સ્પેશિયલ ચેનલમાં ખાસ ઓફર છે. ન જોઈ હોય તો ચેનલને વિઝિટ કરજો. તો આ છે ને સવારની એને વાહી હતી ત્રણ મેસેજ ચાલુ છે. રટાણે છે ને પાર્સલો પેકિંગ કરવાનો ટાઈમ ને તે કાલે સવારે ને ડાયરો છે ને બેઠો જરિયો ફરિયામાં ને ઢોર બધાય જરિયા નીણ ખાય ને જરાય આપણી ટીનું. હા ને આપણી ડોક્ટર સાહેબ આવ્યા હતા લખુભાઈ કે હે ને બહુ ઇન્જેક્શનની જરૂર નથી લાગતી. ઓલી આપણી પેરાસિટામોલ તાવની ગોળી હોય ને માણસની કે 2 ખવડાવી દીજો એટલે સારું થઈ જાય ને એવું લાગે. તો કાલે પ્રમાણેથી હું આવી તે બપોરે હે ને મેં 2 ગોળીઓ ખવડાવી પછી એક હાઈજી ખવડાવવાની છે ને ખવડાવવાની છે. જોઈએ જો એવું લાગે તો કાલે બાલે પાછું આપણે ગોલું મોલું નજે એકાદું ઇન્જેક્શન કા બાટલો કા દેવાના હે. હા તો પ્રમાણે દે આવી છે ને તો એવું લાગે તો એક દવા કરી બરાબર. હાલો જય માતાજી. જો અહીંયા હે ને તોરણું લટકે છે. ફોટા મોકલતી હોય ને પછી અહીંયા રેવા દે હાઈજી ઉતાર લે. હાલો અટાણે વાગેગા 7:30 ને મીરાબેન આવી ગયા છે. નહીં થોડુંક અંધારું થઈ ગયું, થોડુંક નહીં વધારે થઈ ગયું. ભેંસ દોવાઈ ગઈ અને રોટલા ઘડે છે. અને આગળનો કાર્યક્રમ એ મીરા બતાવી. ચાલો આખે રોટલા ઘડે ને નાથી મોહી ને રામકા કઢ ને પાણી કરી ઠેકડા માં આખો ફોન હલો હેડ થઈ રહી ગયો. મારી એક દી મીરા 3 મિનિટનો વિડીયો ઉતાર્યો તો ઓલા મહેમાન આવ્યા તે પ્રવીણભાઈ ને આવ્યા ને તે હું કે કેમેરામેન ઉતી વિડીયો ઉતાર્યો તો ઓલા ઝૂમ કરી નાખ્યું હતું ને પછી ઝૂમ આઉટ કરતા ભૂલે ગઈ હતી. ઝૂમ રેગું જ નીકળું મારું મોજ દેખાતો હતો. વિડીયો 3 મિનિટનો હતો પણ ડિલીટ કરવો પડ્યો એટલે આજ મીણી ના પાડ્યું કે તું ઝૂમ ન કર. મને ના આવડે એવું. એક પાટી ને 2 જણા પાર્ટી કરે. ઓલી પાર્ટી કા એક પાટી ને 2 પાટી એક પાટી ની 2 જણા પાર્ટી કરે. મારે મારતી ને એ બહુ તમાર સોમ મીરા હું રોટી ખોરાક તને આપણે રોટી કરતા. હા મને મસ્ત નહીં આવે. તો આજ બે ઘર જે છે ના મને ન આવડે. લે
ઘોડવાનું કયું તો કે તો ન આવડે મેં ઓલી કામ કે કામ ઈ કે ભારતના નકશા આવડે કે નહીં ઈ કેવા હોય દોરતા ને આવડતો ને દોર્યો ને તે કઈ વાર એકવાર હું હે કાલે હે 10 વાગે ભણવા ગઈ ને તો સાહેબ કે પધારો મેરા બેન તમારું સ્વાગત છે ઈ ક્યું